નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, આજે છે મે મહિનાનો બીજો રવિવાર, એટલે કે આપણી માતાને પૂજવાનો દિવસ, એટલે મધર્સ ડે. તો આજે આપણે જગતની સૌ માતાઓને વંદન કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. એટલે આમ તો જિજ્ઞાબેન, આપણા ભારતમાં તો રોજે મધર્સ ડે હોય, કારણ કે આપણા બાળમિત્રો જ્યારે રોજ સવારે નાહી ધોઈને સરસ મજાના અપ ટુ ડેટ તૈયાર થઈને સ્કૂલ જતા હશે, ત્યારે પોતાના માતા પિતાને અને ભગવાનના મંદિરને પગે લાગીને જ જતા હોય. એટલે આમ તો જોવા જઈએ ને તો આપણા ભારતમાં તો રોજે રોજ મધર્સ ડે. હા ધારાબેન, એકદમ સાચી વાત છે. મા માટે કોઈ દિવસ ન હોય, પણ મા વગરનો કોઈ દિવસ ન હોવો જોઈએ. અને આમ પણ મા છે ને એ સંબંધોની સૃષ્ટિમાં ગોળથી પણ ગળી અને મધથી પણ મધુર છે, અને એવો આ શબ્દ છે મા. નિસ્વાર્થ પ્રેમનું જો પ્રતીક હોય તો આ માં. અને જિજ્ઞાબેન, આમ તો જોવા જઈએ ને તો બાળકની તો દુનિયામાં આવીને જો શરૂઆત થઈ હોય ને તો આ મા શબ્દથી જ, કેમ કે મા જ બાળકના વિચાર જગતનું કેન્દ્રબિંદુ હોય, અને માના વિચાર જગતનું કેન્દ્રબિંદુ પણ ત્યારે બાળક જ હોય. અને ધારાબેન, એ તો એટલી હદ સુધી કે બાળકને શું જરૂરિયાત છે, બાળકને શું જોશે, બાળકને ભૂખ લાગી છે, બાળકને તરસ લાગી છે, એ બધી જ વાત માં આપોઆપ સમજી જાય. કેમ કે જ્યારે બાળકને ભાષાનું જ્ઞાન ન હોય ત્યારે એની ભાષા તો માત્ર રડવાની જ હોય, એટલે એ રડવાની ભાષાને પણ સમજનારી હોય ને તો આ માં જ. અને એટલે જ તો કવિ બોટાદકારે પણ કહ્યું છે ને, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અને એટલે જ બહુ જાણીતો સુવિચાર પણ છે, અને આ સુવિચાર બાળમિત્રો પણ પોતાના વર્ગમાં લખતા હશે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. જો બાળમિત્રો, માતા ખવડાવે, પીવડાવે, નવડાવે, ધોવડાવે, રમાડે, બોલતા ચાલતા શીખવાડે, આંખોથી વાત્સલ્યની અમીધાર કરતી રહે, છાતીએ લગાડતી રહે, હાથેથી આકાશે ઉછાળતી રહે, અને ગાલે ઝૂમીઓ ભરતી રહે. અને એટલે જ આ માં છે ને એ વાત્સલ્યમયી હોય છે. બાળમિત્રો, માં કેવી? આમ જુઓ ને તો ગાગર જેવી, છલકાય ને તો એ સાગર જેવી, મમતાનો મદાર, સેવાનો સરદાર, અને ભભૂકે ને તો અંગાર જેવી, વરસે તો ભાદર જેવી, પ્રેમનો આધાર, ઈશ્વરનો અવતાર, મીઠી તો એ સાકર જેવી, અને હૂંફાળી તો એ ચાદર જેવી, સમર્પણનો શણગાર, ને અમૃતનો અણસાર. અને બાળમિત્રો, જેનું હૈયું છે ને એ મમતા સભર છે, હૃદય છે એનું વાત્સલ્ય સભર છે, એવી માના હેતને કેમ ભૂલી શકાય? અને જિજ્ઞાબેન, આપણે તો બાળમિત્રોને એમ કહ્યું કે ભભૂકે ને તો અંગાર જેવી, એટલે જ્યાં જ્યાં બાળમિત્રો જીવનમાં આપણે કોઈ પણ જાતની ભૂલ કરીએ ને તો આપણને મા દુર્ગાનું રૂપ, મા રણચંડીનું રૂપ ધારણ કરીને અને અટકાવે પણ ખરી હો. કેમ કે મા છે ને એ અનુભવનો ભંડાર છે. એની પાસે જે અનુભવનું ભાથું હોય છે એ પોતાના બાળકને આપવા માટે સતત મથતી હોય છે. એટલે બાળમિત્રો, મા છે ને એ નાળિયેર જેવી કે બારેથી કઠણ પણ અંદરથી જોઈએ ને તો સાવ મલાઈ જેવી નરમ. અને બાળમિત્રો, ઈશ્વરે જ્યારે સૃષ્ટિની રચના કરી હશે ને ત્યારે એનાથી બધે નહીં પહોંચી વળાયું હોય, એટલે જ એણે માતાનું સર્જન કર્યું છે. બાળમિત્રો, માતા એટલે પ્રેરણામૂર્તિ, માતા એટલે વાત્સલ્ય મૂર્તિ, માતા એટલે કરુણામૂર્તિ, માતા એટલે ત્યાગ મૂર્તિ, માતા એટલે સૌજન્ય મૂર્તિ, અને માતા એટલે સંવેદના મૂર્તિ. બાળમિત્રો, જગતના બધા જ શ્રેષ્ઠ વિશેષણો પણ અધૂરા લાગે ને તેવી વાત્સલ્ય મૂર્તિ એટલે માં. કારણ કે ગમે એટલી ઉંમર થાય ને તો પણ માના સગપણમાં કદીએ પાનખર આવતી નથી. માની મમતાનું એક બૂંદ અમૃતના સાગર કરતાં એ મૂલ્યવાન હો. તમે નાના હશો ત્યારે તમે ગમે તે સમયે રાત્રે ઉઠી જાઓ, ગમે તે સમયે તમને ભૂખ લાગે, તો બાળમિત્રો, આવી માં છે ને એણે આપણા માટે પોતાના ઘણા જ શોખ, પોતાના ઘણા જ સમયનો ત્યાગ કર્યો છે. એની પોતાની ઈચ્છાઓ, પોતાની આકાંક્ષાઓ એ તો એણે જાણે બાજુએ જ મૂકી દીધી છે, અને માત્ર કેન્દ્ર સ્થાને કોણ? તો કે મારું બાળક, મારા બાળકને કોઈ જાતની તકલીફ ન પડે. પછી તમે 4 મહિનાના હો, 4 વર્ષના હો, તમે 40 વર્ષના થાવ કે તમે 80 વર્ષના થાવ, માતા માટે તો હંમેશા તમે નાના બાળક જ રહેવાના. એટલે બાળમિત્રો, જેની માયા, મમતા અને અનેક ઉપકારો સંતાનોના ખાતે જમા રહે ને તેનું ક્યારેય ઋણ ન ચૂકવાય તેવું પાત્ર છે માં.
સંતાનની સાજે માંદે થાક્યા વગર સતત સેવા કરી શકે, ઉજાગરો કરતાં કદીએ ન કંટાળે, ન ફરિયાદ કરે તેવી મમતાની મૂરત, સ્નેહલની સુરત માં જ હોય. અને આવી માને આપણે ક્યારે દુઃખ પહોંચાડવાનું તો સપને પણ નહીં વિચારવાનું. બાળમિત્રો, માં માટે એમ કહેવાયું છે ને કે માં એટલે માં, બીજા બધા વગડાના વા. કેમ કે માતા પાસેથી બાળકને જે સંસ્કાર મળે છે ને એની બરોબરી ક્યાંય થઈ શકે નહીં. પોતે ભીનામાં સૂઈને સંતાનોને સૂકામાં સુવડાવતી માતાની બરાબરી કરી શકે ને એવો કોઈ સંબંધ આજ સુધી જગતમાં બન્યો નથી અને બનશે પણ નહીં. કેમ કે જગતમાં અન્ય જગ્યાએ તમે જ્યાં પણ જાશો ને ત્યાં તમારા મૂલ્યના માપદંડ કેમ થશે? આ વ્યક્તિ કાળો છે કે રૂપાળો, એને બોલતા આવડે છે કે નથી આવડતું, અને તમે કોઈ કામ આપી શકશો કે નહીં આપી શકો. તમે જ્યાં પણ જગતમાં જાશો ને તો સામેવાળી વ્યક્તિ પોતાના સ્વાર્થથી જ તમને મૂલાવશે. આ વ્યક્તિ મને કઈ રીતે કામ આવશે? તમને ભગવાન તરફથી જે પણ પ્રકૃતિ મળી છે, સ્વભાવ મળ્યો છે, જે પણ દેખાવ મળ્યો છે ને એને એ જ રૂપે સ્વીકારે ને તો આ માં જ છે. એટલે ધારાબેન, માં જેવો નિસ્વાર્થ સંબંધ જગતમાં કોઈ જ નથી. એટલે બાળમિત્રો, તમે તમારી માં માટે એક આશા છો. તમે હંમેશા એવું વિચારો કે હું મારી મમ્મીને કેવી રીતે મદદરૂપ થઈ શકું, હું મારી મમ્મીના ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈ શકું. તો આવી માં હંમેશા દરેક બાળક માટે પૂજનીય જ હોય. मैं कभी बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ. यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ. भीड़ में यूं न छोड़ो मुझे, घर लौट के भी आना पाऊँ माँ. भेजना इतना दूर मुझको तो, याद भी तुझको आना पाऊँ माँ. क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना बुरा मेरी माँ. जब भी कभी पापा मुझे जो जोर से झूला झूलाते हैं माँ, मेरी नजर ढूंढे तुझे, सोचूं यही तू आके थामेगी माँ. उनसे मैं ये कहता नहीं, पर मैं सहम जाता हूँ माँ. चेहरे पे आने देता नहीं, दिल ही दिल में घबराता हूँ माँ. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ. मैं कभी
बतलाता नहीं, पर अंधेरे से डरता हूँ मैं माँ। यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ मैं माँ। तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ। બાળમિત્રો, આજે તમે નાના છો, કાલે તમે જીવનમાં આગળ વધશો અને જ્યારે તમે જીવનમાં સફળ થવું હશે ને તો હંમેશા માતાની લાગણીનો વિચાર કરજો. એની આંતરડી ક્યારેય ના કકડાવશો. પ્રેમનું ઉત્કૃષ્ટ રૂપ એટલે માં. માતાના નિર્વ્યાજ પ્રેમ અને મમતાની તોલે કશું જ ના આવે. આપણી સંસ્કૃતિમાં તો માતૃદેવો ભવ કહી માને ઈશ્વર સમકક્ષ ગણવામાં આવી છે. અને એટલે જ બાળમિત્રો, માતાની મહત્તા વર્ણવવા માટે તો આખી જિંદગી પણ ટૂંકી પડે. અને જિજ્ઞાબેન, આપણે સમયની જ્યારે વાત કરીને તો આપણા કાર્યક્રમનો સમય પણ હવે સમાપ્ત થઈ રહ્યો છે. તો બાળમિત્રો, માતાના પ્રેમ, વાત્સલ્ય, મમતા અને ત્યાગને અંજલિ આપવાના પ્રતીક રૂપે મધર્સ ડેના દિવસ પર સૌ માતાને વંદન કરી અને મધર્સ ડેની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. અને મમ્મી સાથે ખૂબ મજાની યાદગાર પળો માણજો અને તમારા માટે ભવિષ્યના સંસ્મરણોને સાચવી રાખજો. તો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. ફરી મળીશું આવતા રવિવારે સાંજે 7:20 આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં. ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો ધારાબેન, આવજો બાળમિત્રો, આવજો જિજ્ઞાબેન.